મમ્મી રાધે રાધે. જો અમે જઈએ વોટર પાર્ક. મારે ફૂલ એન્જોય. જો અહીં બધા હજુ તો અમે અહીંયા ખાલી 6 જ જણા છીએ. બીજા આગળથી આવવાના છે, બીજા 7-8 જણા જેવા છે. આખો વિડીયો જોજો, બહુ મજા આવશે વિડીયો જોવાની. હો વોટર પાર્ક તમને બતાવીએ. અને બધા દ્વારકાવાળા જ છે. ગ્રુપ બીજા અલગ છે પણ બધા દ્વારકાવાળા પણ છે અંદર. ચલો જોતા રહેજો. હા જો પેટ્રોલ પુરાવા આવી ગયા છે અમે લોકો, અને હવે અમે જઈશું ફરવા, એન્જોય કરવા. સ્ટેશન ને 1-2 જ હશે, એટલે કાપેલા જ છે. તો બાજુ સાઈડમાં કાપી દે, વાટીને નહીં નાખી. ત્યાં જમવાનું ને તો ત્યાં જમવાનું લઈને આવ્યા મમ્મીને. એમ ગુજરાતીઓનો નાસ્તો તો જોઈએ જ જોડી. બતાવજી. જો ફાઇનલી અમે આવી ગયા છીએ શ્રી ગણેશા વોટર પાર્કમાં. બરાબર, બહુ જ મોટું છે ને પબ્લિક બી બહુ છે. આજે શુક્રવાર થયો તો પણ જોતા રહેજો, પછી તમને આગળ બતાવીએ બધું. આ શું લગાવો? સનસ્ક્રીન એ ધોરો મૂઢો હોય ને લગાવવાની હોય એવું. હા તો પછી જો અમારી બીજી ગાડી આવી ગઈ. હા આ ગાડી અમારી બીજી આવી ગઈ. આટલા બધા છીએ અમે. મજા આવશે ને. જો ગાઈસ અહીં બધા રેડી થઈ ગયા. બધાએ કપડાં પહેરી લીધા છે. કોસ્ટ્યુમ લઈ લીધો અમે. આ જો મામી બ્લોગર છે ને એટલે એના માટે અલગ લીધા અમે, બ્લોગર માટે. રુદ્ર ચાલુ શંભુ.
મમ્મી શું થયું તું? બીક લાગી હતી એ મમ્મી? બીક લાગી હતી કેમ? ડૂબી જવાની બીક લાગતી હતી. એમાં શું ડૂબી ના ડૂબી જવાય. પાણીમાં તો બીક લાગે. જો અમે ત્યાં ગાડી હતા તો જૂનું વોટર પાર્ક હતું એ બરાબર. એ જૂનું પતી ગયું ને હવે અમે આ નવામાં જઈએ છીએ. હવે નવાની રાઈડો જોઈએ કેવી કેવી છે બરાબર. જો મારી મમ્મી ચકો મજા આવે ને? જો મારી નામાં સીધી કઈ રાઈડમાં નથી બેસતા. બીક લાગે કે શ્વાસ થઈ રહેવા તો. બધા અલગ અલગ ફરે બોલો. જો અમારા પપ્પાને આવડે ને નાના હતા અમારા જેટલા હતા ને તારા કૂવામાં પડતા હતા ઉપર ઉપરથી. જો આ હું ધૂતરવાનું આ રીતે. એકદમ લાસ્ટમાં આવી ગયા છેલ્લા જોવા. જાઓ મમ્મી તરવાનું શીખો. કઈ કેવું છે તમારે? એ મમ્મી આવડી ગયું?
જો અમારી મમ્મીએ શું કર્યું? બીક લાગો. થાકી જાય ને જો અહીં બધા આ રાઈડમાં બેસવા જઈએ. આ કેટલી મોટી મોટી રાઈડો એ બધા. રુદ્ર બેસવાનું મજા આવે. ચલો તારે જઈએ આપણે બધા. એ રિદ્ધિ બેસવાનું ને તારે? તમને બીક લાગો? બીક લાગો? આમાં તમે 2 વાર જીના. જો આ બધા વિમાનની રાહ જોઈ રહ્યા કે ક્યારે પ્લેન આવે ને અમે ઘરે જઈએ. શું કેવું પીવું? 2 પ્લેન જતા રહે પણ આપણે વિડીયો ના ઉતારે નહીં. હવે આવશે હો.